વડોદરા શહેરમાં આગામી 16મી તારીખે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવા જઈ રહી છે। આ રથયાત્રા સંપૂર્ણ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં યોજાય તે માટે આજે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર રૂટનું નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે। આગામી 16મી તારીખે ભગવાન જગન્નાથની રથયાત્રા વડોદરા શહેરના રાજમાર્ગો પર નીકળવાની છે। તેને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા આજે સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। રથયાત્રાનો માર્ગ સયાજીગંજ વિસ્તારથી શરૂ થઈ રેલવે સ્ટેશન, રાવપુરા, જ્યુબિલી બાગ, ભગતસિંહ ચોક, કેવડા બાગ અને બગીખાના સુધીનો હોવાથી દરેક સંવેદનશીલ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી। નિરીક્ષણ દરમિયાન જોઈન્ટ પોલીસ કમિશનર નિલેશ ઝાંઝરિયા, એડિશનલ પોલીસ કમિશનર સુધીર દેસાઈ, ઝોન 1 અને ઝોન 2ના ડીસીપી, ટ્રાફિક ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ, બેરીકેડિંગ, ભીડ નિયંત્રણ, સીસીટીવી કવરેજ અને ઇમરજન્સી રિસ્પોન્સ સહિતની તૈયારીઓની સમીક્ષા કરી હતી। પોલીસ દ્વારા રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે તેવું જણાવ્યું હતું। આગામી સમયમાં 16/7/2026ના દિવસે અષાઢી બીજના દિવસે રથયાત્રાનું ઇસ્કોન કમિટી દ્વારા આમાં આયોજન કરવામાં આવતું હોય છે અને ખૂબ જ હર્ષોલ્લાસથી આજે રથયાત્રા છે આગળ નગરજનો છે એમાં જોડાતા હોય છે। તો એ રિગાર્ડિંગ કે જે સયાજીગંજમાંથી આ શરૂ થતી હોય છે ત્યાંથી કાલાઘોડા, કોઠી 4 રસ્તા, પદ્માવતી શોપિંગ સેન્ટર, ત્યાંથી માર્કેટ 4 રસ્તા થઈ અને ભગતસિંહ ચોક થઈ, જયરત્ના થઈ અને અહીંયા જે બગીખાના છે બરોડા હાઈસ્કૂલ ત્યાં રથયાત્રા પૂરી થતી હોય છે। તો અમારા સિનિયર અધિકારી છે જેસીપી સાહેબ અને સેક્ટર સાહેબ અને ઝોન 2 સાહેબ અને ટ્રાફિકના ડીસીપી સાહેબ તેમજ બીજા અધિકારીઓ સાથે સમગ્ર રૂટ છે અત્યારે પેટ્રોલિંગ કરીને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સાહેબ શું ખાસ ધ્યાને લેવામાં આવ્યું છે? જે બી પણ છે કે કઈ જગ્યાએ આમના સ્ટેજ બનાવવામાં આવે છે, કઈ જગ્યાએ કમ્યુનલ પોઈન્ટ્સ આવી રહ્યા છે, કઈ જગ્યાએ વધારે તકેદારી રાખવામાં આવી છે, કઈ જગ્યાએ કોઈક ટ્રી કટિંગ કરવાની જરૂર છે અથવા તો કોર્પોરેશનની ટીમને કહીને કોઈ રોડ ઓફ રસ્તા રિપેર કરવાના છે, એ બધું વસ્તુ છે અત્યારે ધ્યાનમાં લેવામાં આવેલ છે।